लज्जा दया संजम बंभचेरम कल्याण भाग्ये सविसो वितानम जे मे गुरु सययमनुशासयन्ति तेहं गुरु सययम पूजयामि तेहं गुरु सययम पूजयामि तेहं गुरु सययम पूजयामि। નમસ્કાર મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ હશો? આજે મારે સફળતા ઉપર વાત કરવી છે કે જીવનની સફળતા શું છે. દરેક લોકો પોતાની જાતને સફળ અલગ અલગ પેમાનામાં માને છે કે ભાઈ કોઈની પાસે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે કોઈની પાસે મોંઘો મોબાઈલ હોય તો એ પોતાની જાતને સફળ માને છે, આઈફોન. કોઈની પાસે મોટો બંગલો હોય, કોઈની પાસે મોટી ગાડી હોય, કોઈની પાસે અઢળક પૈસો હોય, બેંકમાં મોટું બેલેન્સ હોય. તો એ બધી વસ્તુને કે ભાઈ અમે આ દુનિયામાં અમે સફળ છીએ એ લોકોનો માપદંડ હોય છે. એમાં કંઈ ખોટું બી નથી. એ લોકોના પોતાના પોતિકા માપદંડ છે. એમાં એ કોઈ બીજા બધાને લાગુ પડે એવું જરૂરી બી નથી, કારણ કે દરેકના સફળતાના માપદંડ દરેકના માટે અલગ અલગ હોય છે. તો કોઈને પાછું સમાજમાં સન્માન મળતું હોય તો પોતાની જાતને સફળ માને, કોકનું પદ મોટું હોય, પદોન્નતિ થઈ હોય તો પોતાની જાતને સફળ માને, કોક શું કહેવાય દાન વધારે કરી શકતા હોય, લાઈક બીજા બધા ન કરી શકતા હોય, એની પાસે પૈસા નહીં તો નથી કરી શકતા, તો દાન વધારે આપી શકતા હોય તો પોતાની જાતને સફળ માને. પણ શું આટલું બધું હોવા છતાં પણ વ્યક્તિ સફળ હોઈ શકે? શું સફળતાની વ્યાખ્યા સાચી છે? તો મારે આજે વાત કરવી છે એક પંક્તિ તમારા સામે રજૂ કરીને. આ પંક્તિ એ જીવનની અનિત્યતા ઉપર આધારિત છે કે ભાઈ કશું કાયમી નથી. તમે મોટા પદ ઉપર હો, તમે મોટા કરોડોપતિ હોય, ખરબોપતિ હો, કે તમારા ઘરમાં સોનાના ચાંદીના ડુંગર હોય, એ બધું અનિત્ય છે. આખરે તો બધું ધૂળમાં મળવાનું છે. એટલે એક શ્લોકથી હું એક પંક્તિથી મારી વાતને રજૂ કરું. राजा राणा छत्रपति हाथी के असवार और जाना सबको एक दिन अपनी अपनी बार. બધા એક દિવસ તો મરવાનું જ છે. આ દેહ છોડી અને અનંતની યાત્રાએ તો નીકળવાનું જ છે. તો મારા મિત્રો, મારા મત મુજબ સફળતા કોને કહી શકાય? જો તમે તમારા માતા પિતા, ભાઈ બહેન અથવા તમારી પત્ની, તમારા સંતાનો, આ બધા એટલે કે તમારા પરિવાર સાથે શાંતિથી બેસી અને જમી શકતા હોય તો તમે સફળ છો. જો તમે તમારા આજુબાજુ રહેતા કોઈ બુજુર્ગ હોય, કોઈ વડીલ હોય, કોઈ ઘરડા માવિતર હોય, એમની તમે જો મદદ કે હેલ્પ કરી શકતા હોય તો તમે સફળ છો. જો તમે કોઈ વિધવા બાઈ હોય અથવા તો કોઈ દુખિયારું હોય, એના આંસુ તમે લૂછી શકતા હોય તો તમે સફળ છો. બીજું, તમે તમારા મિત્રો સાથે તમારી ઈચ્છા હોય ત્યારે તમે કોક સારા એવા પ્રવાસે અથવા તો કોઈક સારી જગ્યાએ તમે ફરવા જઈ શકતા હોય તો તમે સફળ છો. તો સફળતાના આ નાના મોટા મેં સોપાનો તમને કીધા કે આ બધી વસ્તુ જો તમે જીવનમાં કરી શકતા હોય તો નો ડાઉટ તમે ખૂબ સફળ છો અને બીજા કરતાં તમે ઘણા આગળ છો એવું હું કહી શકું. બીજી વાત, અત્યારે તથાકથિત કહેવાતા કોઈ પૈસાવાળા કે ધનાઢ્ય લોકો હોય, તમે એની જિંદગીમાં જઈને જુઓ કે શું એમની પાસે પૈસો છે તો શું એ શરીરથી સુખી છે? પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમે જો સ્વસ્થ છો, તમે જો કોઈ ગોળી નથી ખાતા, કોઈ દવા નથી લેતા અને તમારો દિવસ આરામથી ઉગી જાય છે તો તમે સફળ છો. તમારા કોઈ વડીલ બંધુ હોય જે તમારો પડ્યો બોલ ઝીલી લેતા હોય તો તમે સફળ છો. તો સફળતાની જે વ્યાખ્યા મેં આપને કહી એ મારા મત મુજબ મેં આપના સામે મૂકી છે. જો આપને એમાં કંઈ સવિશેષ એવું લાગ્યું હોય તો આપ મને જણાવી શકો છો. બાકી સફળતા વિશે મારા જે ખ્યાલો છે કે ભાઈ તમે જે કામ મળ્યું છે એ કામ તમે પૂરી ઈમાનદારી અને મહેનતથી કરો તો તમે સફળ છો. તમે કોઈને છેતરતા નથી, તમે કોઈના હકનું
પડાવી લેતા નથી તો તમે સફળ છો. એટલે શુદ્ધ અને સાત્વિક જીવન જીવો છો, સાદા જીવન ઉચ્ચ વિચાર. તમારા જીવન જો સાદું છે, કોઈ લક્ઝરિયસ જીવન નથી, તો તમે નિષ્ફળ છો એવું નથી. એ તમારો ભ્રમ છે. બાકી હકીકતમાં તમે ધનાઢ્ય લોકો કરતા બી વધારે સફળ છો. એ લોકોને પોતાના મિત્રોને મળવાનો સમય નથી હોતો. મિત્ર તો ઠીક, પોતાની પત્ની, પોતાના સંતાનો અથવા પોતાના મા બાપ સુદ્ધા જોડે સમય પસાર કરવાનો એમની પાસે સમય નથી હોતો. તો મિત્રો, સફળતાની મેં જે આ વાત કરી એ કદાચ તમને સારી લાગી